જેના હૃદયમાં પરમાત્માને જાણવાની તમન્ના જાગી હશે, જેના હૃદયમાં ઈશ્વરને ઓળખવાની જ્વાલા ઉઠી હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે, કેવા હશે, ક્યાં રહેતા હશે, એના માટે આ ભજન છે. સામાન્ય જીવન જીવતા દુઃખ પડે તારે ભગવાનને યાદ કરતા, સુખની ઈચ્છા કરીને સુખ લેવા જતા માણસોની આ વાત નથી ભક્તિ કરવી. તલવારની ધાર ઉપર ચાલવાની વાત, આગમાં જીવવાની વાત, પાણીમાં કૂદી પડવાની વાત, છલાંગ મારવાની વાત. ભક્તિ આ પાર કે પેલે પાર. ધ્યાન, યોગ, સાધના, કર્મ એ ફૂકી ફૂકીને પગ મૂકીને ચાલવાનું. ભક્તિમાં ચાલવાનું નથી, છલાંગ જ મારવાની. બની ચીમળિયા ભણી. આ પાર કે પેલે પાર. જે બુદ્ધિથી તોલે ને એના માટે ભક્તિ નથી. ગણિત કરે એના માટે ભક્તિ નથી. મીરાએ ગણિત કર્યું, પ્રહલાદે ગણિત કર્યું, ધ્રુવે, જેટલા ભગત થઈ ગયા એને દેખો. ભક્ત કબીર, ભક્ત પ્રહલાદ, ભગત બન્યા. એ જે થાય મારો વાલો. મને આંધળો વિશ્વાસ કરવાનો, દાગતો નહીં. જે થશે એમ હું સ્વીકાર કરીશ. જે હાલમાં રાખશે હું રહીશ, પણ હવે તો હું એને જાણીને જ રહીશ. મારા જીવનની કોઈ પણ કિંમત અદા કરવી પડે, ચૂકવવી પડે તો હું પાછો નહીં પડીશ. હવે તો મારા ભગવાન માટે જ જીવીશ. એના આ કામ છે. એને સદગુરુ વચન આપે છે ને, વચન ફળ્યા વગર રહેતું નથી. એક ભજન તમે ગાઓ છો ને, ગૌરીના નંદ પહેલા ગુરુજીને સમર્યું, ગુરુને સમરતા મારા કારજ સરે, પણ ક્યારે અવસર જાતે ગુરુના વચન ફળે. પાકવો પડે, એનો અવસર પાકે. પહેલા ધોરણમાં ભણવા વાળું છોરું મને કોલેજની ડિગ્રી કેવી રીતે મળી જાય? એટલે મળેલા 14-15 વર્ષ 20 વર્ષ સુધી ભણે તાર કોલેજની ડિગ્રી મળે. તમે પરમાત્મા માટે શું જીવ્યા એના ઉપર આધાર છે ભક્તિ. તમારા માટે તો આખું જીવન જીવ્યા, ભગવાન માટે શું જીવ્યા? શું કર્યું તમે? મોટી મોટી વાતો કરવાથી તમે સત્સંગી નહીં બની જાઓ. સત્યની સાથે જીવતા થાવ તો સત્સંગી. આખું જીવન તો અસત્ય દુનિયાની સાથે જીવો, જૂઠી વાતોમાં રહો, ખોટા કર્મમાં રહો, અને કોક દાડો જઈને કે અમે સત્સંગી થઈ ગયા. હું પૂછડી સત્સંગી થયા? જીવન તો દેખો તમારું ક્યાં છે. સતની સાથે રહ્યા કે અસત્ય જૂઠાની સાથે રહ્યા? સંસાર જૂઠો છે ને પરમાત્મા સત્ય છે. સદગુરુ સત્ય છે. સદગુરુ સાથે કેટલા રહ્યા હતા? અઠવાડિયું, 10 દાડા, 15 દાડા. પૂનમે આવે તોય મોંડોએ હાથ અડાડીને નાઠા એટલા કાઠા. કઈક બાપુ કીધી છે હમણાં શિવાલ દેહ કોણ કરશે? લા આપણે ના હો કે ઘણાક ભાઈ મને મળવા સુધી નહીં આવે. પપ્પુ નવે આવે તે વખત દર્શન આવે, પછી જાય તે વખત ભાળવા નહીં મળે. હમણાં કશું કીધી છે રોકાઈ જાય એમ કહે તો આપણે રોકાવું પડે. આ આટલી ગુરુ ભક્તિ તમારી. હવે મારે જવું ક્યાં? બાપુ એવું વચન અમને સુધી આલો. એટલે આલુ કોથી પણ એમ તારી પાત્રતા તો તું કર. મૂળ રે વચનનો મહિમા ઘણો મોટો, એને જાણે કોઈ સંત વિરલા. જે ગુરુના અંદર રંગાઈ ગયા છે ને એ હાથે થાય, એ વચનને ઓળખે. વચન થકી જે અધૂરા હોય એ પ્રેમ રસને શું માણે? ગુરુના વચન જ પાડ્યા ના હોય. આ વખત આ એરિયામાં, પાવાગઢ એરિયામાં અમારા બીજા બધા બાવા મારા ગુરુભાઈઓ હતા ને, એ અકેલા નટુભાઈ ગુરુ બાપુનું વચન નહીં પાળ્યું. ભાઈ મેં નહીં પાળ્યું. તમે કેટલુંક પાળ્યું? આ 35-40 વર્ષમાં પાળેલું ભણાવવું જોઈએ ને. એલા ભણાવવું જોઈએ ને.
અમને આમ કીજેલા બાપુ, અમુન આમ કીજેલા, અમુન આમ. હા તમને કહી જા. મને કેલા ને તો ભજતા મને હું કહી જા, મને કચ્ચું નહીં કીજેલા, મને જીવવાનું કહી જાય એટલે જીવી રહ્યો મેં. કબીરદાસજી મહારાજે શું કીધું જાણો છો? હીરા પાયા ગાટ કટિયા, બાર બાર વાંકો ક્यों ખોલે, મન મસ્ત હુઆ ફિર ક્યાં બોલે. પણ લાડવો માણસને આલો ને તોડી તોડીને ખાય. વાંદરાને હાલ દો તો લાડવો બનાવીએ આપણે. આજ લાડવા બનાવ્યા કે લાડવા જો વાંદરાને હાલ દીધા તો ઉપ 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 તે પેલો તૂટી તૂટીને આખો લાડવો નીકળી ગરી જાય, પણ ખાવા મળે તો વાંદરાના હાથમાં લાડવો ખવાય? દેખો આપણું મન દેખો, વાંદરા કરતાં કેટલું ભયંકર ખરાબ છે. સદગુરુનું વચન ખાવા જોઈએ, પીવા જોઈએ, પચાવવા જોઈએ. કેટલું પચાયું? ડાય વાતોનું અહીંયા કોઈ કામ નથી. હમણાં અમારા જવસિંહભાઈએ ભજન ગાયું હતું, સંત સમાગમ હોય રે વાલી રો, વાદ વિવાદ મટી જાય રે સોહાગીલાલ. આરે અવસરમાં જેને સદગુરુ સોવ્યા, આ જીવનમાં જેને સદગુરુ સેવ્યા, એના વાદ વિવાદ ના હોય તો સીધો ચાલવા જ માંડે, અને જે ચાલે એનો રસ્તો કપાય. બેઠો બેઠો વાતો કરે, મારેલા અહીંયાથી જવું છે, જંબુઘોડા જંબુઘોડા જવું, જંબુઘોડા જવું. સવારથી હોંજ સુધી વિચાર કરે એને જંબુઘોડા પહોંચે. મારે જંબુઘોડા જવું છું, ઉઠે ને કોથળું લઈને ચાલતા વાદે તો અડધો કલાકમાં પહોંચી જાય કે ના પહોંચી જાય? હે, ત્યાં વધારે ડાયા જે સત્સંગ કરે છે એ ખાલી બેઠા બેઠા વાતો જ કરી જાણે, એમનાથી જીવાયું નથી. જીવ્યો એ વાતો કરવા ન રહે તો ચાલવા માંડે. જેને ભક્તિ કરવી છે એ બીજી વાતોમાં, આડી અવળી વાતોમાં પડે. પેલા પંથમાં શું છે, નાના પંથમાં શું છે, ઢીકણા પંથમાં, તારે હું પૂછવાની જરૂર? તું તારા સામે થાળી જે પીરસી છે એનામાં ખાવા બાદ, ઓ પેલામાં તો પતરાળામાં લાડવો છે, ને પેલામાં જલેબી, ને પેલામાં ભજીયું, મારે તારા ખાલી પૂરી જ આવી છે. એટલે આ પૂરીથી પેટ ભરાય ને લાડવાથી પેટ ભરાય. તું ખાવા બાદ ને આવશે બીજું આવવાનું હશે. પણ બીજાનો લાડવો ભાળી ભાળીને પોતાની પૂરી હજી ખાઈ નહીં શકે. હવે એને કરવાનું હું લા? આ બધા એવા છે, પેલા ધર્મના, પેલા સંતના, પેલા આના. અમારે અહીંયા આવ્યા હતા તો એક ઢેબરીઓ બાવો હતો કે એને ઢેબરો ભાવે કે જો ભાળે તો કે ઢેબરા કરો લાગે. હવે એવા બાવાને ઘેર તેલ નહીં મળે, અડદની દાળ નહીં મળે, કશું નહીં મળે. લા ભગતના દઈ ઢેબરું ખાવા મળે નહીં. તમારા ઢેબરા ખાવાની ઈચ્છા કરીને આવે એ તમારું હું ભૂલું કરે, હું ભલું કરે. જીરે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી. આદિ શક્તિ અનાદિ જગદંબા માં કાળકા, મૂળ શક્તિ જેનાથી આ નિયતિ બની છે. એ ધારે એ કરે. એને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 પુત્ર જન્મ્યા. કોણે? જગત જનની આદિ અનાદિ શક્તિપુરી માં જગદંબા કાળકા. પછી કીધું ચાલ તમે મારા હાથે લગ્ન કરો. બ્રહ્મા કે હું નહીં કરું, વિષ્ણુ કે હું નહીં કરું, તારો છોરો થઉં. બેને માર નાખ્યા. ભોલેનાથ પાસે કે મારા હાથે લગ્ન કર, કે હો કર નાખું. अब माँ हाथे लगन करे पुण्य लागे पाप? पुण्य लागे पाप? तमारा शास्त्र ने पाप लागे, सत्य ने पाप नहीं लागतु. भोलानाथे आज शक्ति साथे लग्न कर्या. भोलानाथे लग्न कर्या पण वचन मांग्यु कि हूँ वचन मांगू आलो तो क्या बोल कि अमारा बे भाई जीवता कर पाछा आता एवा कर ले कि ले आ तारा कर्या. पति आज शक्तिए वचन आप्यु कि ब्रह्मा तारे सृष्टिनी रचना करवानी वचन दीधु. एक ज वचन कि सृष्टि अब केवी रचवी ए ब्रह्मानुं काम. जेवी रचे एवं विष्णु ने आज्ञा करी कि आखी सृष्टिनुं पालन तमारे करवानुं. ने भोळानाथ ने एवुं कीधुं ए बधा जीवी ले એટલે હમેટવાના તારે.
એટલે જેમ ખેતરમાં દાણા નાખે, પછી એને પાણી પીવડાવે, ખાતર આલે, પછી કણહા બરાબર પાકી જાય એટલે વાડવાનું કામ કોને સોંપ્યું? શંકર ભગવાનને. કેટલા પાક્યા કે નહીં પાક્યા? આપણે બધા કાચા ને કાચા નાહી જઈએ છીએ. કઈ ના વાવાઝોડા આવે ત્યાં પલળીને ખોવાઈ જાય મારી હારના, કે કયાક ને ઈલાળો પડી જાય, કઈ નાને ભૂંડણા આવીને ખાઈ જાય. કે ભૂંડણાને ઓળખો? આ જેના ઘરમાં ભૂત અને પ્રેતથી ડરે એ બધા ભૂંડણા ખાઈ જાય એમને. ભગવાને પાકવા મોકલ્યા પણ પકાયું નહીં. સદગુરુ પકવતા. કોઈ હારા ખેડૂતના હાથમાં ખેતરને બી આવે ને તે પકવી જાણે, પણ એકવાર ઓરીને ઉજગ્યો પડ્યો કે મારે પાકે એને ઘરમાં પાકે, એની હિફાજત કરવી પડે ને. જીવનની હિફાજત આપણે શું કરી દો? જીવનને કેટલું જાણ્યું? જીવનને ક્યાં પહોંચાડ્યું? સત્યમાં પહોંચાડવા માટે માણસ બન્યા અને અસત્યની અંદર ખોવાઈ ગયા. આ જીવન છે? જીવન એ નથી. પરમાત્માએ, સંતોને શાસ્ત્રો એમ કે છે 84 લાખ યોની પછી આપણને માણસનો દેહ મળ્યો, પણ એને આપણે હું કદર કરી? દારૂ પીન, મસ્તી મારી, જુગાર રમ્યા, શેલ સપાટા કર્યા, ને આખર જેટલા દવાખાનામાં કેન્સરથી મરે છે, દારૂથી મરે છે, એડ્સથી મરે છે, કિડનીથી મરે છે, જેને મળવા જાઉં એ મને એક જ કે બાપુ મારે જીવવું છે, મારે મરવું નથી. હવે બાપુ ત્યાં શું કરે? શું કરે? દીદી છે ને, આપણે દીદીના 2 ભાઈ હતા, એકને અને એક, 2 ભાઈ ને 2 ભાઈના છોરા. એક ભાઈને કેન્સર થયો ને એક ભાઈ જલંધર થઈ ગયું. છોરાને કિડની ફેલ થઈ ગઈ અને એક દારૂમાં મરી ગયો. એટલે સુધરવું હોય ને તો સંતને એવું મત જાણજો કે સંતના પરિવારવાળા સુધરેલા હોય. જેને સુધરવું હોય જ સંતનો સાથ કરે. રામદેવજી મહારાજ કીધું ચાલો સમાધિમાં, તો જે નેત્રા રાણીને પડચો આલીને કુબડીમાંથી સુંદર સ્ત્રી બનાવી, પોતાની પત્ની, જેને લક્ષ્મીનો અવતાર કે, પણ માનવ અવતારની અંદર એને પણ સાથ નહીં આલ્યો. જાઓ તમારે જવું જાઓ, હું આવું. તો રૂક્ષ્મણી માતા નેત્રલદેમાં ભગવાનને ઓળખ્યા? ભગવાનને ઓળખી શક્યા? નહીં ઓળખ્યા. રામદેવ ભગવાનના વાંજિયા હતા અજમલ રાજા, પડચો આપ્યો અને એમના ઘેરે બાળકના રૂપમાં અવતાર ધારણ કરીને પારણામાં પોડ્યા. આટલા પડચા પૂર્યા. એમની નજરની સામે માતા મેણલ દે, અજમલ રાજા, ભાઈ વિરમ દે. શું એમને ઓળખ્યા? આ ભગવાન છે એવું ઓળખ્યા? આ તો મારો છોરો છે. ભગવાને વચન આપ્યું હતું કે મારી સમાધિ ન ખોલતા દર પેઢીમાં એક પીર મારા જેવો પેદા થશે. વચન તોડ નાખ્યું. રામદેવજી ભગવાનના પરિવારવાળાઓએ ભગવાન રામદેવજીનું વચન નહીં ઓળખી શક્યા. તમે ઓળખી શકો? મારી સમાધિ ના ખોલતા દર પેઢીમાં એક પીર પેદા થશે. પણ ભગવાનની એવી લીલા થઈ. હરભુજી આયા અને કથા લાંબી છે. કથા હું કરવા નથી આવ્યો, હું તો જીવન માટે બોલવા આવ્યો છું. સમાધિ ખોલીને આકાશવાણી થઈ, હે મૂર્ખાઓ, તમે મારું વચન નહીં પાળ્યું. જાઓ હવે અહીંયા દર પીઢીએ તો પીર નહીં થાય, પણ દૂર દૂર દેશોમાં મારા પડચા મળશે. આ ભગવાનની આકાશવાણીનું વચન. આજે દેખો દૂર દૂર દેશોમાં ભક્તો એવા બન્યા રામદેવ ભગવાન જેવા. આ લોયણ અને લાખા રામદેવજીના ઉપાસક.
તોરલ જેસલ રામદેવજીના ઉપાસક. પછી પેલા રૂપાને માલદે રામદેવજી ભગવાનના ઉપાસક. શેલરસીની ચેલી સતી લોયણ બોલ્યા, જેના નયનોમાં વરસે નૂરા, નૂરા માને નૂર વરસે, પ્રેમ ઝરે. સંતની આંખોમાં પ્રેમ ઝરે. તમને એને દેખો ને તો તમે કોક મોહિત થઈ ગયા, તમે એના પ્રેમી બની જાઓ. હંસા નૈણા ઠરે ના બી હશે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. એ તમારા ગુરુ છે, તમને ખીંચી નાખે. જેને દેખતાની હાથે તમારા મનના વિચાર થંભી જાય, જેને દેખતાની હાથે તમને ભક્તિ કરવાનું મન થાય, એ તમારા સદગુરુ છે. જેને દેખતાની હાથે વેપાર કરવાનું મન થાય, છોરા કરવાનું, પેદા કરવાનું મન થાય, ઘર બનાવવાનું મન થાય, એ તમારા ગુરુ. સદગુરુ સત્યને વાતો કરી તમને સત્યની સાથે જોડવા આવે છે, સત્યથી તોડવા નહીં. આ બધા બાવાઓ તમને સત્યથી તોડે છે. ગરાની, પનોતીની, નડતરની વાતો. અલ્યા એ તો જીવનમાં જે કર્યું એ નડવાનું છે. મારું કરેલું મારે ભોગવવાનું છે. મારો રખવાડો મારો ભગવાન છે. બ્રહ્માએ સૃષ્ટિ રચાવી અને વચન થકી આ પૃથ્વી ઠેરાણી. પૃથ્વી ઠરી છે. પહેલાના શાસ્ત્રોમાં એમ હતું કે શેષ નાગના માથા પર પૃથ્વી હતી. આજનું વિજ્ઞાન ખોલી દીધું. આખું ભૂમંડળ શૂન્ય છે. ગ્રહો, તારાઓ, નક્ષત્રો, સૂર્ય અને ચંદ્ર આ બધા જ ગ્રહો છે. શૂન્યમાં તરે છે. શૂન્યમાં તરે છે. અહીંથી જે યાન મોકલીએ છીએ આપણે, તો પૃથ્વીના 200 માઇલ સુધી પૃથ્વીનું ચુંબક એને ખેંચે છે. 200 માઇલની ઉપર તમે નીકળી જાઓ પછી તમે તરો હવામાં, ચાલી નહીં શકો, તમે તરતા થઈ જાઓ. શૂન્યમાં છે આખું આખું જગત શૂન્યમાં. એમ તમે જ્યારે શૂન્યમાં થઈ જાઓ તો સમષ્ટ વિશ્વની અંદર જે શક્તિ છે એને તમે જાણી લો. મન જાણવા નથી દેતું, મન વિચારોમાં રાખે છે. મનથી છુટકારો પામવાનો છે. 14 લોકમાં વચન રમે છે, એને જાણે પુરુષ પુરાણી. કોઈ સાચા સદગુરુના સાચા શિષ્ય હશે ને એ વચનને ઓળખી શકે. એરા ગેરા નથું ખેરાનું કામ નથી. એ વચનની પ્રતીતિ જેને આવે એ કદીએ 84માં ન જ આવે. બસ એ વચનની જ પ્રતીતિ એના અંદર રચ્યો પચ્યો રહે. ગુરુએ કીધું બસ એ જ મારે સાચું. પ્રહલાદને શ્રી માતા કુંભારણ, પ્રહલાદની ગુરુ છે કુંભારણ. શ્રી આઈ માતા, શ્રી યાદે માતા, જે કહો એ નામ જુદા જુદા. એને કીધું કે રામ રખવાળો, એના સિવાય બીજું કોઈ રખવાળો નહીં. કે મારો બાપ હરણાકશ્યપ એ કે ભગવાન નથી. પ્રહલાદે કોની માની? એના બાપની માની કે પોતાના ગુરુની માની? હે? કેમ કે નજરે દેખ્યા કે કુંભારના લીંભાડામાંથી, આગમાંથી 4 નાના નાના પિલ્લા, બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા. કોણે રાખ્યા? બલબલા બળી જાય. જો આ કુંભારના લીંબાડામાંથી 4 બચ્ચા રામ જો જીવતા રાખે તો આ ધગધગતા થાંભલામાં મને શું થાય? એમાંય મારો રામ દેખાય. એવો વિશ્વાસ વચનમાં હોવો જોઈએ તો ભક્ત થાય. ભક્ત પ્રહલાદ. વચનના ભરોસે જે કોઈ વર્તે એની સુરતા શૂન્યમાં ઠેરાય. ગુરુના વચનમાંથી તમે શૂન્યમાં જઈ શકશો, બાકી કોઈ ઇલાજ નથી.
તપી તપીને મરી જવો, તપસ્વીઓ, ધ્યાનીઓ, જ્ઞાનીઓ, પણ જ્યાં નહીં પહોંચે ત્યાં ભગત સીધો સટ પહોંચી જાય. પૂરો પ્રેમી હોવો જોઈએ ભક્ત. અહીં મોજ છે, કૂદી પડ, કે હા બાપુ આ કૂદ્યો, એ ગુરુ ભક્તિ છે. દુનિયા પાગલ છે, ગુરુને છોડીને બીજા દેવી દેવતાઓને પૂજે છે. પણ સદગુરુની વાત કરું છું, પછી બાવાઓને વચ્ચે નહીં લાવી દેતા. જેની ભાવના કેવી હોય, સખી ભ્રમર જેવી જેની ભાવના, કરી પોતાના રૂપ રાજી થાય, દુર્લભ એવા સંત છે. જેની ભાવના તમને સામાન્ય મનુષ્ય બનાવવાની નહીં, શિષ્ય રાખવાની નહીં, તમે પણ ગુરુ બની જાઓ પોતાના અનુભવથી. ઈ વચન મળે છે શિર સાટે, ઓછા માણસને ના કહેવું. સદગુરુ આગળ શીશ નમાવી અને એના હુકમમાં હંમેશા રહેવું. એક દાડો નહીં, એક કલાક નહીં, જ્યાં સુધી શ્વાસ ચાલે જીવાય ત્યાં સુધી એના હુકમમાં રહેવું. એને સદ શિષ્ય કહે. ગુરુ પર બહેસબાજી ન થાય, ચર્ચા વિચારણા ના થાય, ગુરુમાં જીવાય. એવા સદગુરુને છોડી અને બાવાને બોલાવી અને બાવાને હાથે મંડે, પછી ગુરુ શું કરે? મારી ખરી પણ વાગી નહીં વાંસલડીમાં ફૂક. ગુરુએ બચાવવા ખૂબ કરી, પણ ચેલામાં પડે ચૂક તો ગુરુ શું કરે? આદિ અનાદિમાં વચન છે મોટું, જેને વિવેકી જન જાણે પૂરા. શેલરસિંહની ચેલી શેલરસિંહ. રામદેવજી મહારાજના બે ચેલા, ઉગમસિંહ બાપુ અને શેલરસિંહ બાપુ. ઉગમસિંહ ચમાર જાતના હતા અને શેલરસિંહ બાપુ મોરબી, જેને ઢીલડી નગર કહેતા હતા, એના રાજવી પુત્ર હતા, રાજાના પુત્ર. ને બે ગુરુભાઈ બન્યા. અને વચન હું કાઢ્યું રામદેવજીએ કે જ્યાં જાઓ ત્યાં બે હાથે જાજો. ઠીક. બીજું વચન શું કીધું કે પાટ ઉગમસિંહ બાપુ જ્યોત સળગાવશે, શેલરસિંહ તમારે હાથે બેહવાનું. જેને વચન મળ્યું એ જ પાઠ પૂરી શકે, બધા નહીં. તો ઉગમસિંહ બાપુ પાઠ પૂરીને એને જ્યોત પ્રકાશ કરતા, શેલરસિંહ બાપુ બેસતા. શેલરસિંહની ચેલી લોયણ બની. કથા ઘણી લાંબી છે. અને લાખાને જ્યારે પડચો મળ્યો તો લાખા શેલરસિંહને લોયણને કહે છે કે લોયણ તારો ધર્મ બતાવ. એ વાતોવાળી, હું કા આવે વાતો કરવા? તો શેલરસિંહ લાખાને લઈ જઈને કહે છે બાપુ આને ઉપદેશ આપો. ઉગમસિંહ બાપુએ કીધું કે આ મારા પાત્ર નથી, એને શેલરસિંહને હોંપ. ઉગમસિંહ બાપુ, શેલરસિંહ બાપુએ ઉગમસિંહ બાપુ પાસે બોધ અપાયો. શેલરસિંહની લોયણ ચેલી અને લાખાના ઉગમસિંહ બાપુ. પછી ઘણી લાંબી હતી, પણ જ્ઞાન વગર લાખો ઘણો દુઃખી થયો. ને આખરે ઉગમસિંહ બાપુ આવી અને 12 વર્ષે હાથ અડાડ્યો, તાર કોડ મટ્યો ને તેમાંથી એ બચ્યો. કથા ઘણી લાંબી છે. અહંકાર છોડવાને બદલે અહંકાર સહિત તમે ભક્તિ કરશો ને તો દુઃખી થશો. અહંકારને છોડવાનો છે. હું પણ આને છોડવું પડશે. હે ભગવાન, હવે હું નહીં તું, ત્યાં તમારી ભક્તિ થશે. મારા ભગવાન મને ભક્તિ કરાવે છે, મારા ભગવાન મને રોટલો ખવડાવે છે, મારા ભગવાન મને બોલાડે છે, મારા ભગવાન મને જીવડાવે છે, મારી રક્ષા મારા ભગવાન કરે છે, હું કંઈ નથી, એ જે છે એ તું નહોતું. કબીરે કીધું જ્યાં દેખું વહાં તું કો તું. એસો જ્યાં દેખું વહાં તું કો તું, હાથી મેં તું બોળ બણ ગયો, છોટો તું. હાથી મેં હાથી બણ ગયો ને કીડી મેં તું છોટો. આકણ વાળો તું કો તું. જ્યાં દેખું ત્યાં તારી લીલા.
કોની? જે તમારા અંદર બેઠા છો એની. એ તમે છો, આ શરીર તમે નથી. એને ઓળખો અને પછી ભક્તિ કરો. બોલો સદગુરુ.